નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજે બેસતું વર્ષ થઈ ગયું છે અને આ નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ વર્ષ તમારા માટે ખૂબ જ ફળદાયી નીવડે, આરોગ્ય તંદુરસ્ત રહે એવી માતાજી ભગવાનના ચરણોમાં પ્રાર્થના। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ જે નવા વર્ષના દિવસે પેન્શનરોના પેન્શન વધારાને લઈને આવ્યા છે એક મોટા સમાચાર। તો હવે પેન્શનરો માટે જાગ્યું છે નવું આશાનું કિરણ। તો મિત્રો, વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અને એક દિલથી નમ્ર વિનંતી છે કે આજનો દિવસ એટલે કે વિક્રમ સંવતનું આજે જે નવું વર્ષ શરૂ થયું છે તે દિવસે આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે આખા વર્ષ આવા નવા વિડીયો જોવા માંગતા હો તમારા માટે અગત્યની માહિતીના, તો આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તેમની પ્રાથમિક ચિંતા અપેક્ષિત પગાર અને પેન્શન વધારો છે। તો વધુમાં શું મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે? તો આ તમામ બાબતે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ, તે પણ વિગતવાર, એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો 8મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તેમની પ્રાથમિક ચિંતા તેમના પગાર અને પેન્શનમાં વધારો છે। તો બીજો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે? તો આ પગલાંથી પગાર માળખામાં મોટો ફેરફાર થઈ શકે છે, જેની દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો વધુમાં સરકારે જાહેરાત કરી છે કે 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવામાં આવશે। તો જ્યારે 7મા પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે। તો મિત્રો, ખાસ કરીને 31 ડિસેમ્બર એટલે કે આ વર્ષના અંતમાં આ જે 7મું પગાર પંચ હાલમાં લાગુ છે તેનો કાર્યકાળ પૂરો થવાનો છે અને 1 જાન્યુઆરી એટલે કે તે દિવસ પછી 1 જાન્યુઆરીના રોજ જે 8મું પગાર પંચ છે તે લાગુ કરવામાં આવશે। તો ત્યારબાદ વાત કરીએ તો શું ડીએને મૂળ પગારમાં ભેળવી દેવામાં આવશે? તો સરકારનો જવાબ અહીં આપેલો છે। તો કર્મચારીઓ માંગ કરી રહ્યા છે કે જૂના નિયમ મુજબ જ્યારે મોંઘવારી ભથ્થું 50%થી વધુ હતું ત્યારે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું। તો કેટલાક મીડિયા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વખતે મોંઘવારી ભથ્થું મર્જ થઈ શકે છે। જો કે સરકારે સ્પષ્ટતા કરી છે કે હાલમાં મોંઘવારી ભથ્થું મૂળ પગારમાં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ છે તે નથી। ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી મોંઘવારી ભથ્થુની ગણતરી AICPI-IW ડેટાને આધારે કરવામાં આવે છે। તો હાલમાં ડીએ માટેનું આધાર વર્ષ 2016 છે, જે 7મા પગાર પંચ પછી નક્કી કરવામાં આવ્યું હતું। તો 8મા પગાર પંચના અમલીકરણ સાથે 2026માં આધાર વર્ષ બદલાઈ શકે તેવી શક્યતા છે। તો જો આવું થાય તો ડીએ વધારાની જે ગણતરીઓ છે તે ફરીથી શૂન્યથી શરૂ કરવામાં આવશે। તો ત્યારબાદ જોઈએ તો આ વધારો ક્યારે ચાલુ રહેશે અને મૂળ પગારમાં શું ફેરફાર થશે? તો નિષ્ણાંતો માને છે કે આ વખતે ફિટમેન્ટ ફેક્ટર અથવા તો મૂળ પગારમાં વધારો કરવા માટેનો ગુણક આશરે 2.86 હોઈ શકે છે। પરિણામે લેવલ 1 કર્મચારીઓ હાલમાં ₹18,000નો પગાર મેળવે છે, તો નવી સિસ્ટમ હેઠળ તેમનો મૂળ પગાર આશરે ₹51,000 સુધી વધી શકે છે। તો જો કે આ ફક્ત એક અંદાજ છે અને અંતિમ વધારો અંતિમ ભલામણો જારી થયા પછી જ નક્કી કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો 7મા કમિશનમાં ડીએમાં 3%નો વધારો। તો 7મા પગાર પંચ હેઠળ સરકારે જુલાઈથી ડિસેમ્બર 2025ના સમયગાળા માટે ડીએ અને ડીઆરમાં 3%નો વધારો કર્યો હતો, જેનાથી ડીએ અને ડીઆર 58% થયો હતો।
તો આને 7મા કમિશનનો અંતિમ વધારો માનવામાં આવતો હતો। તો વધુમાં મોંઘવારી ભથ્થું 50%થી વધુ થઈ ગયા પછી મૂળ પગારમાં ઉમેરવાનો જૂનો નિયમ આ વખતે લાગુ કરવામાં આવ્યો નથી। તો અંતમાં જોઈએ તો 8મા પગાર પંચનો અહેવાલ હજુ પૂર્ણ થયો નથી અને કોઈ સમિતિને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી। તો કેટલીક વચગાળાની રાહતની ચર્ચા થઈ રહી છે। તો આમાં ખાસ કરીને ડીએમાં આગામી વધારો સામેલ હોવાની શક્યતા છે, જે કર્મચારીઓને રાહત આપશે, જે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।